લોકસભામાં ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન. કહ્યું, દુનિયાના કોઈપણ નેતાએ ઓપરેશન બંધ કરવાનું ન હતું કહ્યું. ભારતની સૈન્ય તાકાત સામે પાકિસ્તાન પડ્યું હતું ઘૂંટણીએ. પ્રધાનમંત્રીએ કોંગ્રેસને પણ પૂછ્યા તીખા સવાલ. આજે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર થશે ચર્ચા. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ચર્ચાની કરાવશે શરૂઆત. ગઈકાલે રાજનાથસિંહ ઉપરાંત રાજ્યસભામાં નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા સાંસદો ચર્ચામાં થયા હતા સામેલ. કેશકાંડ મુદ્દે જસ્ટિસ યશવંત વર્માની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી. ગયા વખતની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્માને પૂછ્યા હતા આકરા સવાલ. નાસા અને ઇસરોના જોઈન્ટ મિશન નિસારનું આજે લોન્ચિંગ. શ્રીહરિકોટાથી સાંજે 5:40 લોન્ચ થશે સેટેલાઇટ નિસાર. સમગ્ર ધરતી પર રાખશે નજર. ભારતને મળશે વધુ શ્રેષ્ઠ ડેટા. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની મેડિકલ એજન્સીઓમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. 17 લાખની કિંમતનો નકલી દવાનો જથ્થો જપ્ત. 20 દવાના સેમ્પલ તપાસ માટે મોકલાયા. રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 7 દિવસ વરસાદની આગાહી. આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. 24 કલાક દરમિયાન રાજ્યના 95 તાલુકાઓમાં મેઘમહેર. વલસાડના કપરાડામાં વરસ્યો 2 ઇંચથી વધુ વરસાદ. અત્યાર સુધી સિઝનનો 62.81% વરસાદ. અને ભારતની પારંપરિક રમત ખોખોને ખેલ કેલેન્ડરમાં મળ્યું સ્થાન. AIESCBની વાર્ષિક બેઠકમાં લેવાયો નિર્ણય. ખોખોની લોકપ્રિયતાના નવા યુગની શરૂઆત.